જેથી કરીને આજથી આમ આદમી પાર્ટી સાથેના રાજકીય તમામ સંબંધો છે હું અહીં પૂર્ણ કરી રહ્યો છું। દેશભરમાં અલગ અલગ જગ્યાએ ચૂંટણીનો માહોલ છે। આ દરમિયાન આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી। અમે શા માટે આવું કહી રહ્યા છે અને ગુજરાતની ચૂંટણી અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ શા માટે વધી રહી છે તે તમામ પાસાઓ પર વાત કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ગઈકાલે આમ આદમી પાર્ટીએ રાજ્યસભામાંથી 7 સાંસદો ગુમાવ્યા। હજુ એ વાતને થોડોક જ સમય વીત્યો હતો ત્યાં ગુજરાતના તમામ જે આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે તેના ઉપર પ્રતિબંધ લાગી ગયો, કારણ કે તેના ઉપર એક કોપીરાઇટ સ્ટ્રાઇક વાગી હતી। હવે ચૂંટણીના ગણતરીના કલાકો વચ્ચે 2 મોટા ફટકા હતા। એની વચ્ચે હવે નવો ઉમેરો થયો છે કે આમ આદમી પાર્ટીના નેતા જે ખેડૂત નેતા તરીકે જાણીતા છે અને હવામાન આગાહીકાર તરીકે પણ જાણીતા છે એવા પરેશ ગોસ્વામીએ તમામ પ્રકારે આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડી દીધો છે। આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમને આમ આદમી પાર્ટીથી શું તકલીફો છે અને શા માટે તેઓ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે તે વિશે વાત કરી હતી। અહીં સાંભળીએ પરેશ ગોસ્વામી આ સમગ્ર ઘટનાને લઈને શું કહી રહ્યા છે અને શા માટે તેઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે। પ્રશ્નો છે, ઘણા બધા પ્રશ્નોના માટે અમે પણ લડતા આવ્યા છીએ। ત્યારે જોવા જઈએ તો લગભગ આમ આદમી પાર્ટી વિસાવદરની અંદર ચૂંટણી જીતી, એ જીત્યા પછી પણ છેલ્લા 1 વર્ષથી સતત અમને માર્ગદર્શન આપતા આવ્યા છે કે ભાઈ વિસાવદરની અંદર જીત્યા છે તો વિસાવદરના ખેડૂતો માટે કમસે કમ એવા કામ કરીને બતાવો જેથી કરીને ગુજરાતભરની અંદર આ સંદેશની પાર્ટી આગળ વધી શકે। પણ નહીં, માત્ર ને માત્ર અન્ય જગ્યાએ કેવી રીતે છેતરપિંડી કરી અને આપણે સત્તામાં આવી શકીએ આ સિવાય બીજો કોઈ હેતુ રહ્યો નથી। હંમેશા માટે જોવા જઈએ તો જ્યારે પણ આમ આદમી પાર્ટીના નેતા, એમાં પણ ખાસ કરીને વિસાવદરના ધારાસભ્ય છે, એ ચૂંટાયા પછી સતત એક જ કામ કર્યું છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો, એઆઈનો ઉપયોગ કરવો અને ખાસ કરીને સત્તા પક્ષને ગાળો આપવી। સત્તા પક્ષને ગાળો આપવાથી ખેડૂતોને હિત નથી થવાનું। ખેડૂતોને હિત કરવું હશે તો ગ્રાઉન્ડ ઉપર કામ કરવું પડશે, ખેડૂતોના મૂળ મુદ્દાને સમજવા પડશે, ખેડૂતોને ક્યાંય ગુમરાહ કરી, ખેડૂતોને ઉશ્કેરી અને જ્યાં જરૂર ન હોય ત્યાં પણ ખોટા આંદોલન કરવા માટે પ્રેરવા અથવા તો આંદોલનના નામે રાજકીય રોટલા શેકવા આ ખેડૂતોને। ત્યારે વિસાવદરની અંદર હંમેશા આ વસ્તુ થતી આવી છે અને આજે વિસાવદર છે એ ઘણા સમયથી જે અપેક્ષા રાખતું હતું, વિસાવદરના ખેડૂતો છે એમણે ગોપાલભાઈ ઇટાલિયાને મત આપી ચૂંટી અને વિધાનસભામાં મોકલ્યા છે। ત્યારે ઘણી બધી આશા અપેક્ષાઓ હતી કે વિસાવદરથી ગોપાલભાઈ ઇટાલિયા છે ચૂંટાઈને જશે ને અમારા માટે કંઈક કામ કરશે। ત્યારે આજે 1 વર્ષની અંદર એક પણ કામ એવું નથી કે જે આમ આદમી પાર્ટી બતાવી શકે કે અમે અહીંયા વિસાવદરની અંદર ધારાસભ્ય ચૂંટાયા પછી તમારો મુદ્દો ઉઠાવ્યો છે, કેમ કે ખેડૂતોના અનેક મુદ્દાઓ છે જેની અંદર જોવા જઈએ તો ખેડૂતોનો પાક વીમો હોય, પાક નુકસાનીની વાત હોય, ઘણી બધી યોજનાઓ છે, પાક સહાયની વાત છે, ટેકાના ભાવે ખરીદીની વાત છે। આ તમામ બાબતો છે વિધાનસભાની અંદર રજૂ કરવી જોઈએ। આવી વખતો વખત મેં આમ આદમી પાર્ટીને પણ ભલામણ કરેલી કે આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્ય છે તો 5માંથી કોઈ એક ધારાસભ્ય તો કમસે કમ મારા ગુજરાતના ખેડૂતોનો અવાજ ઉઠાવે, મારા ગુજરાતના ખેડૂતોનો અવાજ બને અને વિધાનસભાની અંદર જઈ અને જે મૂળ પ્રશ્ન ખેડૂતોના છે આ મૂળ પ્રશ્ન વિશે વાત કરે। પણ નહીં, મૂળ પ્રશ્ન વિશે વાત ન કરવી અથવા તો સોલ્યુશન ન કરવું, એ મુદ્દો ભટકાવી અને ક્યાંય ને ક્યાંય ખેડૂતોને ગુમરાહ કરી ઉશ્કેરવાનું કામ જે કરી રહી છે આ વસ્તુ મને યોગ્ય નથી લાગતી। ખાસ કરીને દિલ્હી અને પંજાબ, આમ જોવા જઈએ તો દિલ્હી અને પંજાબની અંદર જે ત્યાંથી નેતાઓ છે એ અહીંયા આવે છે અને એની અંદર પણ જે ચાલી રહ્યું છે તે પણ મને ઠીક નથી લાગતું। આપણા ગુજરાત માટે, ગુજરાતની અસ્મિતા માટે અથવા તો કહી શકાય કે ગુજરાતના ખેડૂતોના સ્વાભિમાન સાથે ક્યાંય ને ક્યાંય છેતરપિંડી અને ચેડા થઈ રહ્યા છે। ત્યારે હું આપને જણાવું, આમ જોવા જઈએ તો બોટાદની અંદર ગયા વર્ષે કડદાકાંડ થયું। આ કડદાકાંડની અંદર અનેક ખેડૂતો છે એ નિર્દોષ હત્યાનો ભોગ બન્યા હતા અને આ કડદાકાંડ પછી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના વર્તમાન મુખ્યમંત્રી ભગવત માન જે ગુજરાત આવ્યા ત્યારે પણ મેં એમને અપીલ કરી હતી કે ભાઈ અમે વર્ષોથી તમારી સાથે છે, તમારી સાથે જોડાયેલા છે, પણ ક્યાંય ને ક્યાંય જો ખેડૂતોનું હિત કરવું હોય તો તમે આવી રહ્યા છે તો પહેલું તો તમારે કામ એ કરવાની જરૂર છે કે અત્યારે ગુજરાતના ખેડૂત આગેવાનો અને ગુજરાતના ખેડૂતો છે ક્યાંય ને ક્યાંય જેલના સળિયા પાછળ બંધ છે। તો આ લોકોને કેવી રીતે આપણે છોડાવી શકીએ, આ લોકોને
માટે આપણે કેવા સારા વકીલોની વ્યવસ્થા કરી શકાય, આ એક ખાસ કાળજી રાખીને આ મુદ્દા ઉપર કામ કરવામાં આવે. અને બીજો મેં એક મુદ્દો કીધેલો હતો કે જે તે સમયે જ્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન એ ગુજરાતની અંદર આવ્યા ત્યારે ગુજરાતની અંદર દિવાળી પછીના સિઝનની અંદર એક ખૂબ મોટું માવઠું થયું હતું, ઐતિહાસિક માવઠું થયું હતું. જો કે એ માવઠાની અંદર ગુજરાતના ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું હતું. એ જે કુદરતી આકાશમાંથી જે આફત વરસી હતી એ આફતને કારણે અનેક પ્રકારનું જે નુકસાન થયું. આમ જોવા જઈએ તો હું હવામાન નિષ્ણાંત તરીકે ઘણી બધી માહિતી વેધર વિશેની આપતો હોય છે, વરસાદ ક્યારે આવશે, માવઠું ક્યારે આવશે વગેરે, જેની અંદર ખાસ કરીને જ્યારે વરસાદ પડવાનો હતો એ પૂર્વે જે વરસાદી સિસ્ટમ આવતી હતી ત્યારે મેં મીડિયાના મારફતે જાણ કરી હતી કે આ માવઠું થવાનું છે અને આ માવઠાને કારણે ગુજરાતના ખેડૂતોને 10 થી 12 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે. એટલે આ ઐતિહાસિક નુકસાની હશે. 10 થી 12 હજાર કરોડ રૂપિયાનું નુકસાન જાય તેવી ભીતિ હતી. એ પછી માવઠું થયું, ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું. ત્યારે સરકાર સામે અમે મીડિયાના મારફતે અવાજ ઉઠાવતા હતા કે સરકારે આની અંદર ખેડૂતોને કાંઈક વળતર આપવું જોઈએ. પાછળથી જે પણ આ 10 થી 12 હજાર કરોડ રૂપિયાની જે નુકસાનીની વાત હતી એની અંદર સરકારે પણ 10,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી. પણ મેં જે તે સમયે પંજાબના મુખ્યમંત્રી પાસે એક વિનંતી કરેલી કે તમે પંજાબથી ગુજરાત આવી રહ્યા છો, ગુજરાતની અંદર તમે ખેડૂતોની વાત કરવા આવી રહ્યા છો, તમે ખેડૂતોનો મુદ્દો લઈને આવી રહ્યા છો, તો જો તમે વાસ્તવમાં ખેડૂતોનો મુદ્દો લઈને આવી રહ્યા હોય તો તમારે પંજાબની તિજોરીમાંથી પણ ગુજરાતના ખેડૂતોને કાંઈક મદદ કરવી જોઈએ. ઘણી વખત આપણે ભૂતકાળમાં પણ એવું બનેલું છે કે કોઈ આપાતકાલીન સ્થિતિ ઊભી થાય, કુદરતી આફત આવે જેની અંદર અતિવૃષ્ટિ હોય, હોનારત હોય, વાવાઝોડું હોય, ધરતીકંપ હોય, આવી જ્યારે પરિસ્થિતિનું કુદરતી નિર્માણ થતું હોય છે ત્યારે ભૂતકાળની અંદર ઘણી બધી સરકારોએ એક રાજ્યની સરકારે બીજા રાજ્યોની સરકારોને મદદ કરેલી છે. એટલે પંજાબની સરકાર છે એ પણ ત્યાં આમ આદમી પાર્ટી સત્તામાં છે. તો મેં કીધું હું ભાજપને તો કહું પણ સાથે સાથે તમને પણ કહું કે તમે જ્યાં સત્તામાં છે ત્યાંની રકમમાંથી પણ તમે ગુજરાતને મદદ કરો ને ગુજરાતના ખેડૂતોને કાંઈક પણ 1,500, 2,000 કરોડ, 3,000 કરોડ જે પણ બની શકે એ તમે આપીને ગુજરાતના ખેડૂતોને મદદરૂપ થાવ. ત્યારે પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની અંદર આવીને માત્ર ને માત્ર 2027ની ચૂંટણીની વાત કરી. ખેડૂતોને અમે કયા રીતે મદદ થઈ શકીએ એ બાબતની કોઈ વાત ન કરી. ખાસ કરીને ત્યારે ગુજરાતના ખેડૂતોને જરૂર હતી કે એમને મદદ જોઈએ છે. ગુજરાતના ખેડૂતો છે ત્યારે કુદરતી આફતથી હેરાન પરેશાન હતા, નુકસાનીમાં હતા. ત્યારે એની પાસે પંજાબના મુખ્યમંત્રી પાસે ગુજરાતના ખેડૂતો માટે એક રાતી પાય નહોતી, એટલે કે 5 પૈસા પણ ન હતા. અને આજે જોવા જઈએ તો સુરતની અંદર હમણાં તાજેતરની અંદર હવાલા કાંડ પકડાયું છે. એ હવાલાના કરોડો રૂપિયા છે સુરતની અંદર પકડાય. હરેશભાઈ, મુખ્ય વાત તમારી જે હોય, જે છેતરપિંડી થઈ હોય એ રજૂ કરવા માટે આવું. બિલકુલ બિલકુલ બધી વાત આ તમે કેટલી વખત તમે જે મુખ્ય વાત હોય તમે રજૂ કરો, તમે આ ખેડૂતોમાંથી તમે હવાલા સુધી પહોંચે નહીં. 5 મિનિટની તો બધા જ મુદ્દા આવી જશે, પણ તમારી પાસે 10 કાગળ, એક કાગળ પૂરો કરતા તમે 10 મિનિટ થઈ. કાગળ તો કરાયું છે પણ હું તમને આ તો જે મુખ્ય વાત હોય એ કરો ને પ્રભુ. સોળમાં મારું કહેવાનું તાત્પર્ય એક છે કે ગુજરાતના ખેડૂતોને આપવા માટે પૈસા નથી ને હવાલા કામ માટે કરોડો રૂપિયા છે આ આમ આદમી પાર્ટી પાસે નીકળી રહ્યા છે. સાથે જ્યારે પણ વિસાવદરની ચૂંટણી હતી ત્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન છે વિસાવદરના પ્રચાર્ય હતા. ત્યારે હું પોતે શાસન ગયો અને શાસનની અંદર અરવિંદ કેજરીવાલને મળ્યો. અરવિંદ કેજરીવાલને મળ્યા એટલે ઘણા બધા ખેડૂતોના મુદ્દા હતા તેની વાત કરી. તો માત્ર અરવિંદ કેજરીવાલ તરફથી એવું કહેવામાં આવ્યું કે આપણે વિસાવદર છે, વિસાવદર અને જે ભેસાણ વિસ્તાર છે એ ખેડૂત મતદારનો વિસ્તાર છે. તો ખેડૂત, તમે ખેડૂત આગેવાન છે તો ખેડૂતોની જે સ્પર્શતા મુદ્દા હોય અને કેવી રીતે આપણે ખેડૂતોને આકર્ષી શકીએ, એટલે પહેલી ચોક્કસ તમે મુદ્દાઓ પર મારે બોલવાનું હોય તો ખેડૂતોના મુદ્દા છે તમે સોલ્વ કરી શકો તો જ બોલીએ. જેવી રીતે જોવા જઈએ તો અત્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને વિસાવદરની અંદર તમે એક સીટ ચૂંટાઈને આવશો તો એનાથી ખેડૂતના મુદ્દા કેવી રીતે સોલ્વ થશે? ત્યારે અરવિંદ કેજરીવાલનો ખૂબ ચોંકાવનારો મને જવાબ હતો કે કિસાન को ये नहीं पता कि ये एक बंदा विसावदर में जीतने से उसको मिलेगा या नहीं मिलेगा, उसको तो यही लगता है कि यही बंदा सब कुछ कर देगा, किसानों को पता नहीं चलेगा, आप बोल दीजिए. એ મેં જે સાંભળ્યું ને એ મારા માટે ખૂબ દુઃખદ હતું, ચોંકાવનારું હતું. એટલા માટે થઈને મેં પછી એ મુદ્દા છે એ મુદ્દાનું કોઈ ખોટા વચન છે એ કે આમ આદમી પાર્ટીના માધ્યમથી અથવા તો મારા માધ્યમથી કમસે કમ ખેડૂતોમાં ન જાય એટલા માટે થઈને પછી મેં એમની સાથે કોઈ વાત ન કરી. પણ એક વાત ચોક્કસ હતી, જે ખેડૂતો માટેની એની માનસિકતા છે એ ચોક્કસથી આપણે પબ્લિકની સામે લાવવી જોઈએ.
ખાસ કરીને ખેડૂતોને અત્યારે ઘણી વખત ખબર છે કે જ્યારે વાવેતર કરવાનું હોય ત્યારે ખાતરની સપ્લાય છે એ પણ જે આપણી સરકારો કરતી હોય છે. જો કે ડીએપી હોય, એનપીકે હોય, યુરિયા હોય, જે પાયાના ખાતરો કહેવામાં આવે છે, અને આની અંદર મોટી સબસિડીઓ પણ વર્ષોથી સરકાર તરફથી આપવામાં આવે છે. જેવી રીતે જોવા જઈએ તો ખાતરની જ્યારે પણ સપ્લાય થતી હોય, ખાતરનું વિતરણ થતું હોય છે, ત્યારે ખેડૂતો છે ખાતર લેવા માટે જતા હોય છે વિક્રેતાઓ આગળ, જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો એક માહોલ છે બગાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા હમણાં કે વિશ્વ લેવલે જે યુદ્ધની વાત હતી, યુદ્ધની અંદર પેટ્રોલની અછત થશે આવી અફવાઓ ફેલાવીને પેટ્રોલ પંપોમાં અફવાઓને કારણે લાઈનો લાગી ગઈ હતી, પણ પાછળથી કોઈ અછત ન જોવા મળી. એવી રીતે જ્યારે પણ ખેડૂતોને ખાતર આપવાનું હોય છે એ સમયે જાણી જોઈને એના કાર્યકર્તાઓને ખાતરોની લાઈનમાં લગાવવામાં આવે છે. ક્યાંય ને ક્યાંય ખાતરની અછત હોય, ખાતર ન મળતું હોય, આવો માહોલ ઉભો કરીને ક્યાંય ખેડૂતને ગુમરાહ કરી અને ખેડૂતોને ગેરમાર્ગે દોરીને ખેડૂતોને ઉશ્કેરવામાં આવે છે. એટલે આવા જે કામો થઈ રહ્યા છે એ ખૂબ નિંદનીય છે. એ સાથે આમ આદમી પાર્ટીની અંદર વારંવાર અમે કહેતા આવ્યા છે કે અત્યારે જોવા જઈએ તો ખેડૂતોને 2-3 મુદ્દાઓની ખાસ જરૂર છે, જેની અંદર ખેડૂતોના દેવા માફી માટે પણ હું ઘણા સમયથી આંદોલન ચલાવી રહ્યો છું. ખેડૂતોના 2019ના પાક વીમા મુદ્દે પણ ઘણી વખત બોલી રહ્યો છું. પાક વીમાની પણ જરૂર છે, અને એ સિવાય જે ટેકાના ભાવે, જો કે ટેકાના ભાવની વાત કરી ત્યારે જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે આમ આદમી પાર્ટી છે વારંવાર અમે ખેડૂત નેતા છે, ખેડૂતો માટે કામ કરીએ છીએ આવી વાત કરે છે, પણ ટેકાના ભાવે ખરીદીની શું સિસ્ટમ છે, કેટલા ટકા છે સરકાર ખરીદે છે, કેટલું એને વળતર આપવામાં આવે છે, કયા ભાવ આપવામાં આવે છે, ગુજરાતની અંદર મગફળીનું ઉત્પાદન છે કેટલું થાય છે, કેટલું ટેકાના ભાવે જાય છે, એક ટકો કોઈ ખબર નથી. અને ત્યારે એ લોકો છે જ્યારે ખેડૂત નેતાઓની વાત કરે છે ત્યારે આપણે લાગે છે કે આનાથી ખેડૂતનું હિત ન થઈ શકે. માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં બીજાઓને ગાળું બોલી અને બીજાઓને ગુમરાહ કરવાથી ક્યારેય ખેડૂતનું હિત નથી થવાનું. ખાસ કરીને જોવા જઈએ તો સોશિયલ મીડિયાની અંદર પણ એક મોટી ટીમ બનાવવામાં આવી છે, અને એ મોટી ટીમ છે એનું એક જ કામ છે કે માત્ર ને માત્ર જે પણ આમ આદમી પાર્ટીની વિરુદ્ધ બોલે એમને માત્ર ને માત્ર ગાળો આપવી. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે તો માહોલ એવો બની રહ્યો છે કે અમે પણ જો એનું જે સત્ય હોય અને જે અમે સત્યવાદીની સમક્ષ મૂકીએ છીએ છતાં પણ જો ગાળો આપવામાં આવે છે તો આ લોકો સત્તામાં આવશે તો ખેડૂતોનો અવાજ ઉઠાવવા દેવામાં નહીં આવે એવું ક્યાંય ને ક્યાંય મને લાગી રહ્યું છે. એટલે આ પાર્ટીનો હેતુ છે એ માત્ર ને માત્ર પોતાના રાજકીય રોટલા શેકવાનો છે, ખેડૂતોનું હિત કરવાનું નથી, ખેડૂતોને ગુમરાહ કરવા. જે પાર્ટીની અંદર બહારથી લોકો આવીને ગુજરાતનું નેતૃત્વ કરતા હોય, ખાસ કરીને એને મત જોઈએ છે ગુજરાતના, અને ગુજરાતના ખેડૂતો ઉપર વિશ્વાસ નથી, બહારના પરપ્રાંતીય લોકોને અહીં એલકોકની પોસ્ટ આપી અને એને પૈસા આપીને એને પગારદાર રાખી અને ગુજરાતના ખેડૂતોના મત લેવા નીકળ્યા છે. આ વસ્તુ પણ ખૂબ ગંભીર છે. જો તમને ગુજરાતના ખેડૂતો પર વિશ્વાસ ન હોય તો પછી ગુજરાતના ખેડૂતોના મત માંગવાનો કોઈ અધિકાર નથી. જો તમારે પરપ્રાંતીય એલકોક તરીકે રાખવા હોય તો પછી ગુજરાતના ખેડૂતોના મત પણ ન લેવા જોઈએ, અને તમારે જો ગુજરાતના ખેડૂતોના મત જોતા હોય તો એલકોક તરીકે દરેક જગ્યાએ ગુજરાતના ખેડૂતોની નિમણૂક કરવી જોઈએ. એ સાથે આ પાર્ટીની અંદર ખેડૂતોની અંદર લાગણી બતાવી અને ખેડૂતો સાથે છે, ખેડૂતો માટે અમે કામ કરી રહ્યા છીએ, આવો એક ભ્રમ ઉભો કરી અને આ ભ્રમના આધારે ક્યાંય ને ક્યાંય રાજકીય માહોલ ઉભો કરીને સત્તાની અંદર આવવું, આ જ હંમેશા હેતુ વારંવાર મને દેખાઈ રહ્યો છે. અને આવા ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જે મુદ્દાઓને કારણે આ પાર્ટી ઉપરથી એક કહી શકાય કે ખેડૂત તરીકે મને અમારી ટીમને, અમારી સાથે ભાઈ દિનેશભાઈ રામાણી છે, નરેશભાઈ છે, અશ્વિનભાઈ છે, અમે ખેડૂતોને આ પાર્ટી ઉપરથી અત્યારે વિશ્વાસ ઉઠ્યો છે. ત્યારે લગભગ આમ કહી શકાય કે 2020થી હું પાર્ટી સાથે જોડાયેલો હતો, પાર્ટી સાથે ઘણા સમય સુધી મેં કામ કર્યું, અને આ જે ખેડૂતોનું હિત ન થાય, આની અંદર ખેડૂતના નામે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે એ કંઈ રાજકીય રોટલા શેકે એવું લાગી રહ્યું છે. જેથી કરીને આજથી આમ આદમી પાર્ટી સાથેના રાજકીય તમામ સંબંધો છે હું અહીં પૂર્ણ કરી રહ્યો છું. વ્યક્તિગત કદાચ મને કોઈ સાથે પ્રોબ્લેમ નથી, પણ જે રાજકીય વિચારધારા છે, જે રાજકીય રીતે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે એ કામ છે એ ક્યાંય ને ક્યાંય ગુજરાતના ખેડૂતોનું હિત થાય એ નથી લાગી રહ્યું. જેથી કરીને આજે આમ આદમી પાર્ટી સાથેના હું રાજકીય તમામ સંબંધો છે એ પૂરા કરી રહ્યો છું. આવનારા સમયની અંદર ચોક્કસથી અમે તો ઘણા વર્ષોથી ખેડૂતો માટે લડી રહ્યા છીએ, ખેડૂતો માટે કામ કરી રહ્યા છીએ. આવનારા સમયની અંદર હવે અમે આજે આમ આદમી પાર્ટીના બોજમાંથી હું મુક્ત થયો છું. આજે
એટલે આવનારા સમયની અંદર ડબલ તાકાતથી ખેડૂતો માટે સતત કામ કરીશ, જેની અંદર ખેડૂતોને સમયસર હવામાનની માહિતી હોય, ઓર્ગેનિક ખેતીનું જે અમારું અભિયાન ચાલે છે એ હોય, અથવા તો ખેડૂતોની જે મૂંઝવતા બીજા અન્ય ઘણા બધા પ્રશ્નો છે, ખેડૂતોના પાક ધિરાણથી લઈ, પાક વીમાથી લઈ અને ખેડૂતોના પાક નુકસાન સુધીના જે મુદ્દાઓ છે, આ મુદ્દાઓ પર અમે ચોક્કસથી કામ કરશું અને આ મુદ્દાઓ પર ખેડૂતોની સાથે રહી અને આગળ વધીશું. સુરેશભાઈ, ખેડૂતો સરકારથી તો નારાજ જ છે. આ બધા પ્રશ્નો જે તમે કહો છો, તો આમ આદમી પાર્ટીની તો શું કોંગ્રેસ સાથે રહીને કામ કરશો? અત્યારે મારું એક જ સ્ટેન્ડ છે અને આ જે આજનું સ્ટેન્ડ છે આજીવન સ્ટેન્ડ રહેશે કે અત્યારે જે ખેડૂત છે જેનાથી નારાજ હોય ન હોય એ 2 નંબરની વાત છે. તો પરેશ ગોસ્વામી આમ આદમી પાર્ટીની વાસ્તવિકતા જાણી છે અને એ પછી આમ આદમી પાર્ટી સાથે રાજકીય સંબંધ પૂરા કરી રહ્યા છે. આવનારા સમયમાં હું કોઈ જ પ્રકારની રાજકીય પાર્ટી સાથે જોડાવાનો નથી ચૂંટણી લડવાનો, નથી કોઈ રાજકીય. પરેશભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તો આજે જ કેમ આ બધું યાદ આવ્યું? આટલા વર્ષોથી આ તો ચાલે છે. કલાકો પહેલા જ કેમ? નહીં, આ અમારું આજ નથી. આજે તમે જોતા હશો તો છેલ્લા 1 મહિનાથી મીડિયાની અંદર હું આમ આદમી પાર્ટીના જે પર્દાફાશ કરવાનું કામ કરી રહ્યો છું, વાસ્તવિકતા છે સામે લાવી રહ્યો છું. આજે કલાકોની ગણતરીમાં આ પ્રેસ કોન્ફરન્સ થઈ એવું નથી. તમે આ છેલ્લા 1 મહિનાની અંદર મારા સ્ટેટમેન્ટ જોશો મીડિયાની અંદર તો તમને ખ્યાલ આવી જશે. પરેશભાઈ, આમના બધા નેતા ભાજપમાં જાય છે તો તમારો એવો કઈ વિચાર નથી ને? છેલ્લે હમણાં રાઘવ ચડાઈ ગયા કાલ તો. દેશની અંદર લોકશાહીની અંદર દરેકને પોતપોતાનો નિર્ણય લેવાનો અધિકાર હોય છે. રાઘવ ચઢ્ઢા હોય કે XYZ ગમે હોય, જે પણ પાર્ટીમાં ગયા હોય એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. મારો વ્યક્તિગત નિર્ણય એ છે કે હું કોઈ રાજકીય પાર્ટી સાથે નહીં, પણ હવે આજીવન ગુજરાતના ખેડૂતો સાથે જોડાઈ ગયો છું. ખેડૂતો તો સરકારથી નારાજ છે ને, કારણ કે તમે જ કીધું કે આ બધા પ્રશ્નો છે. શું લાગે? એ પ્રશ્નો જે હશે, સરકાર કદાચ XYZ ગમે એ પાર્ટીને આવે, અમારે કોઈ પાર્ટીથી કે પક્ષથી મતલબ નથી. અમારો મુદ્દો છે કે અમારા જે પ્રશ્નો છે એ સોલ્વ થવા જોઈએ. એ કોણ કરે કોણ નથી કરતું અમારે એ જોવાનું છે. જે પ્રશ્નો સોલ્વ કરે છે એ અમારા માટે સારા છે, અમારે જે પ્રશ્નો સોલ્વ કરશે, જે સત્તામાં હશે એની પાસે અમે પ્રશ્નો સોલ્વ કરશે. તમે રજૂઆત કરી છે સરકારના બાબતે? અનેક વખત રજૂઆતો કરી છે, લેખિતમાં પણ આપેલું છે. અનેક વખત અમારે પ્રશ્નોનું સોલ્યુશન પણ થયેલું છે. જેવી રીતે જોવા જઈએ તો મેં હમણાં વાત કરી કે દિવાળી પછી ગત વર્ષની અંદર ગુજરાતના ખેડૂતોને 10 થી 12,000 કરોડ રૂપિયાનું આશરે નુકસાન થયું હતું. એની ઉગ્ર રજૂઆત કર્યા બાદ સરકારે 10,000 કરોડ જેવી રકમ ફાળવી અને ખેડૂતોને મદદરૂપ થઈ આવ્યા. અનેક પ્રશ્નો છે એનું સોલ્યુશન થયું છે. ભૂતકાળની અંદર જોવા જઈએ તો અમે એક જે સૂર્યોદય યોજના, એટલે કે જે ગુજરાતના ખેડૂતોને રાત્રે શિયાળા દરમિયાન ઠંડીમાં પાણી વાળવું પડે એ ન વાળવું પડે ને એને દિવસના પાવર મળે, આ બાબતની માગણી હતી. તો એ પણ ઘણી જગ્યાએ ગુજરાતની અંદર આપણે મળતી કોઈ એવી વાત કહેવામાં છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. હવે તમે શું કહેશો? સાચી વાત છે કે ખોટી? આમ આદમી પાર્ટી બી ટીમ નથી, પણ એક પ્રકારે કહી શકાય કે લોકોને ભ્રમિત કરી અને લોકોના મત મેળવી અને કેવી રીતે કેજરીવાલ છે એ ગુજરાતની અંદર સત્તા મેળવે, માત્ર ને માત્ર આ એક હેતુ અત્યારે. સરકાર તરફથી કોઈ બાંયધરી મળી હોય કઈ બાબતની? ખેડૂતલક્ષી તો અમે મુદ્દાઓ છે અનેક વખત સરકારમાં રજૂ કરતા હોય, અનેક વખત સોલ્વ પણ થયા છે અને હજુ પણ જે મુદ્દાઓ છે એ સમય અંતરે અમે સરકારમાં રજૂ કરતા રહીશું અને એ સોલ્વ થશે. અને આ પછી કોઈ પણ મુખ્યમંત્રી હશે, કોઈ પણ કૃષિ મંત્રી ભવિષ્યમાં બદલાઈ પણ શકે, તો એ કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ વ્યક્તિ હોય, જે પણ જે યોગ્ય સ્થાન હશે ત્યાં અમે મુદ્દા મૂકશું અને ખેડૂતોના મુદ્દા સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. હવે તમે પરેશ ગોસ્વામીને સાંભળ્યા બાદ જે પ્રમાણે ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટીને ફટકો પડી રહ્યો છે, એક પછી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જે સીધી રીતે તેમને ચૂંટણીમાં ફરક પાડી શકે છે. એક બાજુ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લાગવો, બીજી બાજુ 7 સાંસદો ગુમાવવા અને હવે પરેશ ગોસ્વામી જેવા નેતા ગુમાવવા, આ તમામ બાબતોથી આમ આદમી પાર્ટીને ક્યાંક ને ક્યાંક ચૂંટણીમાં ફટકો પડી શકે છે. જોકે થોડા સમય પહેલા પરેશ ગોસ્વામીના મિત્ર એવા રાજુ કરપડાએ પણ આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડ્યો હતો અને બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. હવે પરેશ ગોસ્વામીએ આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડ્યો છે, પરંતુ હાલ તેમણે એવું કીધું છે કે તેઓ કોઈ અન્ય પાર્ટીનો ખેસ ધારણ કરવાના નથી. પરંતુ રાજકારણમાં જે પણ નેતાઓ આવું કહે છે કે હું કોઈ અન્ય પાર્ટીમાં ખેસ નહીં ધારણ કરું અથવા હું ભાજપમાં નહીં જોડાઉં, તે બાદમાં તેમના દાવાઓ પોકળ સાબિત થાય છે અને એવા દ્રશ્યો સામે આવે છે કે એ પોતાની જ વાત ઉપરથી ફરી જાય છે. રાજુ કરપડાએ પણ એવું કહ્યું હતું કે સુરત દાદા આથમણે ઉગશે ત્યારે રાજુ કરપડા ભાજપમાં જોડાશે, પરંતુ રાજીનામું આપ્યું તેમણે આમ આદમી પાર્ટીમાંથી. તેના ગણતરીના મહિનામાં જ તેમણે ભાજપનો ખેસ ધારણ કરી દીધો હતો. હવે પરેશ ગોસ્વામીએ પણ એવી વાત કરી છે કે અન્ય કોઈ ખેસ ધારણ નહીં કરે, પરંતુ એ તો હવે સમય બતાવશે કે શું પરેશ ગોસ્વામી અન્ય કોઈ પાર્ટીમાં જાય છે કે કેમ.
એક સાથે બે ખેડૂત નેતાઓ ગુમાવવાથી આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં કેટલો ફરક પડે છે તે પણ જોવું રહ્યું. પરેશ ગોસ્વામીએ જે કારણો આપ્યા છે જેના કારણે તેઓએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે તે વિશે તમારું શું માનવું છે? પરેશ ગોસ્વામીના આરોપો કેટલા સાચા છે તે વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.